મિત્રો હવે જોઈએ આગળ ગ્રીનહાઉસ અસર અને વૈશ્વિક ઉષ્ણતા એટલે કે ગ્રીનહાઉસ ઇફેક્ટ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ વિશે આપણે સાંભળ્યું જ છે મિત્રો. ગ્રીનહાઉસ અસર શબ્દની ઉત્પત્તિ એક એવી ઘટનાથી થઈ છે જે ગ્રીન હાઉસમાં થાય છે. આ એક નાના કાચના ઘર જેવું દેખાય છે જેનો ઉપયોગ ખાસ કરીને ઠંડી ઋતુમાં વનસ્પતિઓના છોડના રોપાઓને ઉગાડવા માટે કરવામાં આવે છે. કાચનું ફલક પ્રકાશને અંદર તો આવવા દે છે પરંતુ ઉષ્ણતા એટલે કે ગરમીને બહાર નીકળવા દેતું નથી. ગ્રીન હાઉસ જે છે એ કાચનું હાઉસ એટલે કે ગ્લાસ હાઉસ બનાવવામાં આવે છે. હવે એના અંદર શું કરવામાં આવે તો ઠંડી ઋતુની જે વનસ્પતિના રોપાઓ જે હોય એને ઉગાડવામાં આવે અને આ જે કાચનું ફલક જે છે એનાથી શું થશે તો બહારની ગરમી સૂર્યની બહારની ગરમી તો અંદર જશે પરંતુ અંદરની ગરમી ફરી બહાર આવી શકતી નથી. તેથી ગ્રીન હાઉસ ઠીક એવી રીતે ગરમ થઈ જાય છે. તે થોડા કલાકો માટે બહાર સૂર્યના તડકામાં પાર્ક કરવામાં આવેલી કારનો અંદર ભાગ ગરમ થઈ જાય છે. જેવી રીતે આપણે કારને ગરમીમાં પાર્ક કરીએ જ્યાં વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોય અને થોડા કલાકો પછી બહારની બધી ઉષ્મા અંદર જતી રહે છે પરંતુ અંદરની ઉષ્મા બહાર આવી શકતી નથી. બસ એવી જ અસર ગ્રીન હાઉસમાં પણ જોવા મળે છે. ગ્રીન હાઉસ અસર કુદરતી રીતે થતી ઘટના છે. તે પૃથ્વીની સપાટી તથા વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જો ગ્રીન હાઉસ અસર ન હોય તો આજે પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાને બદલે ઠંડુ રહીને -18 ડિગ્રી સેલ્સિયસ રહે છે. એટલે કે જો સૂર્યનો પ્રકાશ જ પૃથ્વીની સપાટીના અંદર નહીં આવે અને એ જો ગરમ નહીં થાય ગરમી નહીં શોષાય તો પૃથ્વીનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જે છે એના કરતાં -18 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. એટલે કે વધારે પડતું ઠંડુ થઈ જશે. ગ્રીનહાઉસ અસરને સમજવા માટે એ જાણવું જરૂરી છે કે સૌથી બહારના વાતાવરણમાં પહોંચતી સૂર્યપ્રકાશની ઉર્જાના ભાવિનું શું થાય. હવે આપણને ખબર છે કે પૃથ્વીનું જે સ્તર છે એ 3 સ્તરથી વિઘટિત થયેલું હોય છે જેમાં આપણે 2 સ્તર વિશે જોઈશું. તો આ એક પૃથ્વી છે, આ સૂર્ય છે. પૃથ્વીના ઉપરનું જે આવરણ છે એને ટ્રોપોસ્ફિયર કહેવાશે અને ટ્રોપોસ્ફિયરના ઉપરનું આવરણ છે એને શું કહેવાશે સ્ટ્રેટોસ્ફિયર કહેવાશે. પૃથ્વી તરફ આવતા સૌર વિકિરણો લગભગ ચોથા ભાગ જેટલા વિકિરણોના વાદળો તથા વાયુઓથી પરાવર્તિત થઈ જાય છે. એટલે કે સૂર્યમાંથી જ્યારે પૃથ્વી તરફ વિકિરણો આવે છે ત્યારે ચોથા ભાગ જેટલા વિકિરણો વચ્ચે વાદળ આવશે અને આ વાદળ સાથે પરાવર્તિત થઈ જાય છે અને અથડાઈ જાય છે. પરંતુ લગભગ અડધા ભાગ જેટલા વાતાવરણમાં પ્રવેશ પામતા સૌર વિકિરણો પૃથ્વીની સપાટી પર પડે છે અને તેને ગરમ કરે છે અને જ્યારે થોડા જ પ્રમાણમાં તે પરાવર્તન પામીને પાછા જાય છે. એટલે કે ચોથા ભાગ જેટલા વાદળોથી અથડાઈ જાય છે અને વાયુઓથી અથડાઈ જાય છે એટલે કે પરાવર્તિત થઈ જાય છે. પરંતુ અડધા ભાગ જેટલા વિકિરણો જે છે એ પૃથ્વી સુધી આવશે અને ફરી પરાવર્તિત થઈ જશે. પૃથ્વીની સપાટી પારરક્ત કિરણોના સ્વરૂપમાં ગરમીને ફરીથી ઉત્સર્જિત કરે છે પરંતુ આ ભાગ અવકાશમાં છટકી જતો નથી. પણ મોટા ભાગના પારરક્ત વિકિરણો વાતાવરણમાં રહેલા વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે. એટલે કે જે અડધા ભાગ જેટલા વિકિરણો પૃથ્વી ઉપર દાખલ થાય છે અને આ વિકિરણો કયા સ્વરૂપે તો પારરક્ત સ્વરૂપે દાખલ થાય છે જેમાં બધા જ પરાવર્તિત નહીં થઈ જાય. એમાં થોડાક પ્રકારના વિકિરણો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન વગેરે દ્વારા શોષાઈ જાય છે અને આ વાયુઓના અણુઓ ઉષ્મા ઉર્જાનો ફેલાવો કરે છે અને તેનો મોટો ભાગ ફરીથી પાછો પૃથ્વીની સપાટી પર આવી જાય છે તથા તેને ફરી એકવાર ગરમ કરે છે. જે શોષાયેલા વિકિરણો જે છે એ પૃથ્વીના વાતાવરણને ગરમ રાખે છે. હવે ઉપર જણાવેલા વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન
વગેરે સામાન્ય રીતે ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એ ગ્રીનહાઉસ વાયુઓ તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કુલ વૈશ્વિક ઉષ્ણ તાપમાન માટે વિવિધ ગ્રીનહાઉસ વાયુઓની સાપેક્ષ યોગદાન, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 6%. મિથેનનું પ્રમાણ કેટલું છે? તો 20%. ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ કેટલું? તો 14%. અને N2Oનું પ્રમાણ કેટલું? તો 6%. તો મિત્રો MCQs માટે આપણે આ ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે સૌથી બહારના વાતાવરણ તરફ પૃથ્વીને આકૃતિ દ્વારા જોઈએ. તો મિત્રો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ સૂર્ય છે, એમાંથી ઉદ્ભવતા વિકિરણો જે છે પૃથ્વી પર પસાર થાય છે. ચોથા ભાગ જેટલા વાયુ અને વાદળો દ્વારા અથડાઈ જાય છે. ફક્ત અડધા ભાગ જેટલા જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. હવે ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીના વાતાવરણમાં આવેલા હોય કયા? તો કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીનહાઉસ વાયુઓ. ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વી પરથી લાંબી તરંગ લંબાઈ એટલે કે પારરક્ત વિકિરણોનું શોષણ કરે છે અને ફરીથી પૃથ્વી તરફ ઉત્સર્જિત કરે છે. અને આ ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે જ્યાં સુધી પૃથ્વીની સપાટી ઉત્સર્જિત કરવા માટે લાંબી તરંગ લંબાઈના વિકિરણો બાકી ન રહે. અને આ રીતે આ જે ગ્રીનહાઉસ વાયુઓ જે છે એ પૃથ્વી પર દાખલ થતા પારરક્ત કિરણોને શોષે છે અને એના કારણે ગરમીનું પ્રમાણ વધે છે. તો આ ઘટનાને શું કહેવાશે? ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક ઉષ્ણતા. ગ્રીનહાઉસ વાયુઓના સ્તરમાં થતી વૃદ્ધિને કારણે પૃથ્વીની સપાટીની ઉષ્ણતા એટલે કે ગરમીમાં નોંધપાત્ર વધારો થાય છે અને એના કારણે વૈશ્વિક ઉષ્ણ તાપમાન પણ વધવા માંડે છે. હવે પૃથ્વી પર રહેલા ગ્રીનહાઉસ વાયુઓ કયા? તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. જો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો આ વાયુઓ દ્વારા આ પારરક્ત કિરણોનું શોષણ પણ વધારે થશે અને આ પારરક્ત કિરણોનું શોષણ વધારે થાય તો પૃથ્વીના વાતાવરણનું તાપમાન પણ વધતું જ જાય છે અને એટલા હદ સુધી વધી જાય છે કે વૈશ્વિક ઉષ્ણ તાપમાન સર્જાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. ગત શતાબ્દી દરમિયાન પૃથ્વીનું તાપમાન 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધવા પામ્યું હતું. તે પૈકી છેલ્લા 3 દાયકાઓ દરમિયાન સૌથી વધારે વૃદ્ધિ થઈ છે. એટલે કે ગત શતાબ્દી દરમિયાન કેટલું હતું? 0.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું અને ત્યાર પછી 3 દાયકાઓમાં એ વધવા માંડ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તાપમાનમાં થતા આ વધારાના કારણે પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય છે અને એના પરિણામ સ્વરૂપે આબોહવામાં અસાધારણ ફેરફાર થાય છે. જો તાપમાનમાં વધારો થાય તો પર્યાવરણમાં પણ હાનિકારક અસર થાય અને આબોહવામાં પણ ફેરફાર થાય અને એનું ઉદાહરણ કયું છે? અલનીનો અસર. અલનીનો અસર તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ રીતે ધ્રુવીય, આ મિત્રો ખાસ યાદ રાખજો MCQs માટે કે તાપમાનનો જે ફેરફાર થાય છે, ઉદાહરણ થાય છે અને અલનીનો અસર એટલે કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. અને આ રીતે ધ્રુવીય ઘન બરફના શિખરો અને તેવી જ રીતે હિમાલયમાં બરફ આચ્છાદિત શિખરો જેવા અન્ય સ્થળોનું ઓગાળવાનું વધી જાય છે. એટલે કે જો પૃથ્વીનું તાપમાન વધે તો ધ્રુવીય પ્રદેશનો બરફ પણ પીગળવા માંડે છે અને શિખરો અને હિમાલયના બરફ આચ્છાદિત શિખરો પણ પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે અને પાણીની સપાટી વધે છે. અને એના પરિણામે ઘણા વર્ષો પછી સમુદ્રની સપાટીના સ્તરમાં વધારો થશે અને જે દરમિયાન ઘણા તટ વિસ્તારોને ડૂબાડી શકે છે. એટલે કે જો ધ્રુવીય પ્રદેશમાં બરફ ઓગળે અને હિમાલયમાં બરફ આચ્છાદન શિખરો પણ ઓગળવા માંડે તો સમુદ્રની સપાટીનું સ્તર વધે અને એના કારણે સમુદ્રના આજુબાજુના જે દરિયા કિનારાના તટ પ્રદેશ જે હોય, વિસ્તાર હોય, એ પણ ડૂબી શકે છે. વૈશ્વિક ઉષ્ણ તાપમાનમાં થતા પરિવર્તનોની કુલ આદર્શ્યતા એ વિષય છે કે જે હજુ પણ સક્રિય સંશોધન હેઠળ છે. એટલે કે આ વૈશ્વિક તાપમાન વધારો થવા માટેના હજુ પણ કેટલાક કારણો દબાયેલા છે, એના સંશોધનો પણ હજુ ચાલી રહ્યા છે. તો આ રીતે મિત્રો ગ્લોબલ વોર્મિંગ સર્જાય છે, વૈશ્વિક ઉષ્ણ તાપમાન સર્જાય છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ સમતાપ મંડળ, જેને ઉધ્વ મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ઉધ્વ મંડળમાં ઓઝોન અવક્ષયન
જોઈએ, એટલે કે ઓઝોન ડેપ્લિકેશન ઇન ધી સ્ટ્રેટોસ્ફિયર, એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું પ્રમાણ કઈ રીતે ઘટે, અવક્ષયન કઈ રીતે થાય એ આપણે જોઈએ. તો આપણે આગળના ધોરણમાં રાસાયણિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં 12થમાં આપણે રાસાયણિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ખરાબ ઓઝોન વિશે અભ્યાસ કર્યો છે, જે વાતાવરણના નીચેનું સ્તર એટલે કે ક્ષોભમંડળ ટ્રોપોસ્ફિયરમાં બને છે. આપણને ખબર છે કે પૃથ્વીના સૌથી નજીકનું સ્તર કયું તો ટ્રોપોસ્ફિયર, એના ઉપરનું સ્તર કયું તો સ્ટ્રેટોસ્ફિયર, જે વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે જો ઓઝોન સ્તર દૂર થઈ જાય તો બધા જ પારરક્ત કિરણો પૃથ્વીની સપાટી ઉપર દાખલ થાય અને એના કારણે સજીવોને હાનિકારક અસર થાય. વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે. જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપ મંડળ કે ઉધ્વ મંડળ કહેવાય છે. જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગમાં જોવા મળે એને શું કહેવાશે? સમતાપ મંડળ કે ઉધ્વ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે. તે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનને શોષવા કવચનું કામ કરે છે. આપણને ખબર છે કે પૃથ્વીની ફરતે ટ્રોપોસ્ફિયર, એની ફરતે સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં શું આવેલું હોય? ઓઝોન સ્તર આવેલું હોય. આ ઓઝોન સ્તરનું કાર્ય શું? તો સૂર્યમાંથી કેટલાક વિકિરણો ઉદ્ભવે છે, પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે. તો આ વિકિરણો કેવા હોય? તો પારજાંબલી વિકિરણો હોય, અલ્ટ્રાવાયોલેટ વિકિરણો હોય. અને આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણો જે છે એની તરંગલંબાઈ સૌથી ટૂંકી હોય છે અને એના કારણે, એની તરંગલંબાઈને કારણે મનુષ્યના અથવા તો અન્ય સજીવોના જીવન ઉપર અસર થાય છે. તો આ જે પારજાંબલી વિકિરણો જે છે જો સીધા જ પૃથ્વી ઉપર દાખલ થાય તો સજીવોના જનીનને અસર કરે. એટલા માટે સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું જે ઓઝોન સ્તર હોય એના દ્વારા આ પારજાંબલી કિરણોમાં રહેલા હાનિકારક વિકિરણો જે છે એ પરાવર્તિત થઈ જાય છે. એટલે કે આ હાનિકારક વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં દાખલ થતાં અટકાવે છે. પારજાંબલી વિકિરણો સજીવો માટે હાનિકારક છે કારણ કે તે સજીવોનું DNA તથા પ્રોટીન, ખાસ કરીને પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને તેની ઊંચી ઉર્જા આ અણુઓમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે. આ જે પારજાંબલી કિરણો જે છે એ જનીનમાં રહેલા રાસાયણિક બંધોને તોડી નાખે છે અને જનીનમાં વિકૃતિ સર્જે છે. વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી હવાના સ્તંભની જાડાઈ ડોપ્સન એકમના અર્થમાં માપાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQs માટે કે વાતાવરણની ટોચથી લઈને જમીન પર નીચેના ભાગ સુધી, વાતાવરણથી જમીન સુધીનું જે ટોટલ હવાના સ્તર જે હોય, જાડાઈ જે હોય એને શેના દ્વારા માપી શકાય? તો ડોપ્સન એકમ દ્વારા માપી શકાય, જેને DU તરીકે ઓળખવામાં આવે છે. આણ્વીય ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપ ઓઝોન ગેસ સતત બનતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વીય ઓક્સિજનના ઘટાડો પણ થતો જાય છે. હવે મિત્રો આપણને ખબર છે કે પૃથ્વીની સપાટીનું સૌથી નજીકનું સ્તર સ્ટ્રેટોસ્ફિયર, ત્યાર પછી ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરમાં ઓઝોન બનશે. ઓઝોન કઈ રીતે બનશે? તો ઓક્સિજનના બે અણુ ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈને O3 બનશે. ઓક્સિજનનો અણુ ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈને O3 બનશે. તો આ ઘણા બધા O3 જે ભેગા થાય એને શું કહેવાશે? ઓઝોન સ્તર. ઓઝોન અણુ જે છે ઓઝોન સ્તરનું નિર્માણ કરે છે. હવે સમતાપ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડા અવનતિકરણ વચ્ચેનું સંતુલન હોવું જોઈએ. હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC દ્વારા દર્શાવવામાં આવે છે, એના દ્વારા ઓઝોનનું અવનતિકરણ વધી જવાથી તેનું સંતુલન બગડી રહ્યું છે. એટલે કે પૃથ્વી પર રહેલા ક્લોરોફ્લોરોકાર્બન જે છે એ ઓઝોન જે છે એના અણુને બનવા દેતા નથી અને ઓઝોનના અણુ ન બને તો વિકિરણો જે છે, હાનિકારક વિકિરણો જે છે એ સીધા જ પૃથ્વીના સપાટી પર આવી જશે. ક્લોરોફ્લોરોકાર્બનનો વધારો પડતો ઉપયોગ શીતકો એટલે કે રેફ્રિજરેટરમાં થાય છે. વાતાવરણના નીચેના ભાગેથી વિસર્જિત થતો ક્લોરોફ્લોરોકાર્બન
ઉપરની તરફ ખસે છે અને સમતાપ મંડળમાં પહોંચે છે. એટલે કે નીચેથી ઉપર તરફ ક્લોરોફ્લોરોકાર્બન પહોંચે છે અને સ્ટ્રેટોસ્ફિયર સુધી એ પહોંચી જાય છે. સમતાપ મંડળમાં પારજાંબલી વિકિરણો અલ્ટ્રાવાયોલેટ કિરણો તેની સાથે ક્રિયા કરી ક્લોરીનના પરમાણુઓને મુક્ત કરે છે. હવે આપણે આકૃતિમાં જોઈ શકીએ, આ પૃથ્વી છે, આ ટ્રોપોસ્ફિયર છે, પૃથ્વીનું નજીકનું સ્તર. ત્યાર પછી આ ઓઝોન સ્તર, એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર આવેલું હોય, જેને સમતાપ મંડળ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે કે O3 અણુ હોય છે. હવે પૃથ્વી પર ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ સૌથી વધારે થાય છે, જે શેનાથી બનેલા હોય તો ક્લોરીનના અણુથી બનેલા હોય. ક્લોરોફ્લોરોકાર્બન ધીમે ધીમે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચે છે અને જે ઓઝોનના અણુ જે હોય એને તોડી નાખે છે. હવે ઓઝોનના અણુ તૂટે તો ઓઝોન સ્તરમાં ઘટાડો થઈ જાય છે અને જો ઓઝોન સ્તર તૂટી જાય તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર દાખલ થાય છે. ક્લોરીનના ઓઝોનનું અવનતીકરણ કરે છે અને આણ્વીય ઓક્સિજન મુક્ત કરે છે. અને આ પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુઓનો વપરાશ થતો નથી, કારણ કે તેઓ માત્ર ઉદ્દીપક તરીકે કાર્ય કરે છે. અને તેથી સમતાપ મંડળમાં જે કોઈ પણ ક્લોરોફ્લોરોકાર્બન ઉમેરાતા જાય છે તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ રહે છે. તેમ છતાં સમતાપ મંડળમાં ઓઝોનનું અવનતીકરણ વ્યાપક રીતે થતું રહે છે, પરંતુ આ અવક્ષયનની અસર નમૂનારૂપ ખાસ કરીને એન્ટાર્કટિક પ્રદેશ પર સૌથી વધુ થાય છે. હવે ક્લોરોફ્લોરોકાર્બન ઉમેરાય પૃથ્વી પર તો ક્લોરીનનું પ્રમાણ પણ ઉમેરાશે અને આ ક્લોરીનના અણુ શું કરશે તો સ્ટ્રેટોસ્ફિયરમાં જઈને ઓઝોનના અણુને તોડી નાખે છે, આણ્વીય ઘટકોને તોડી નાખે છે અને એના કારણે ઓઝોનનું સ્તર દૂર થઈ જાય છે. અને આ સમસ્યા સૌથી વધારે શેમાં જોવા મળે તો એન્ટાર્કટિક પ્રદેશમાં ઓઝોનનું અવક્ષયન સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને આ અસરને પરિણામે અહીં ખૂબ જ મોટા વિસ્તારમાં ઓઝોનનું સ્તર ખૂબ જ પાતળું થઈ ગયું છે, જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર એટલે કે ઓઝોન હોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓઝોન સ્તર જે છે એમાં ક્લોરીનના અણુને કારણે ઓઝોન અણુ તૂટી જાય છે અને એના કારણે ત્યાં ગાબડું સર્જાય છે, હોલ સર્જાય છે, એટલે કે પારજાંબલી કિરણો સીધા પૃથ્વી ઉપર દાખલ થાય છે. તો આ રીતે જે ભાગમાં ઓઝોન ગેરહાજર હોય, ઓઝોનનું સ્તર ગેરહાજર હોય, એને શું કહેવાશે ઓઝોન છિદ્ર. પારજાંબલી કિરણો બી એટલે કે અલ્ટ્રાવાયોલેટ બી કરતાં ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે. એટલે કે પારજાંબલી કિરણો બી જે છે ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણમાં સરળતાથી શોષાઈ જાય, સંપૂર્ણ રીતે શોષાઈ જાય. જો કે ઓઝોન સ્તર તેમનું એક અકબંધ રહે છે, પરંતુ અલ્ટ્રાવાયોલેટ બી એ ડીએનએને નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે છે. એના દ્વારા કેટલીકવાર ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે, ચામડીના કોષો નુકસાન તથા વિવિધ પ્રકારના ચામડીના કેન્સર થાય છે. માનવ આંખનું પારદર્શ પટલ એટલે કે કોર્નિયા એ અલ્ટ્રાવાયોલેટ બી કિરણોને શોષી લે છે તથા અલ્ટ્રાવાયોલેટ બીની વધારે માત્રાને કારણે પારદર્શક પટલમાં સોજો આવે છે અને એને શું કહેવાશે પારપટલ અંધતા. જો ઓઝોનનું પ્રમાણ ઘટી જાય તો સીધા જ કિરણો પૃથ્વીની સપાટી પર આવશે અને આના કારણે આ બધી માનવને લગતી શારીરિક સમસ્યાઓ અને વિકૃતિ જોવા મળે છે. અને આ રીતે આંખને લગતી સમસ્યા સર્જાય અને પારપટલ અંધતા સ્નો બ્લાઇન્ડનેસ જોવા મળે છે. આવા અભિદર્શનથી પારદર્શક પટલને કાયમી નુકસાન થઈ શકે છે અથવા તો મોતિયો જેવી વિકૃતિ પણ સર્જાય છે. તો આ રીતે પારજાંબલી કિરણોની અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર થાય છે. તો મિત્રો 2 માર્ક્સ માટે આ થિયરી પૂછાઈ શકે છે કે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર પારજાંબલી કિરણોની અસર. ત્યાર પછી જોઈએ આગળ તો ઓઝોનના અવક્ષયનની હાનિકારક અસરોને જોતા આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી.
જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઓઝોનનું પ્રમાણ પૃથ્વી ઉપર ઘટતું જાય છે. એના કારણે ઓઝોન ગાબડા સર્જાય છે અને એના કારણે મનુષ્યના જનીનમાં વિકૃતિ સર્જાય છે. આ ઉપરાંત અન્ય શારીરિક સમસ્યાઓ સર્જાય છે. તો બધા જ દેશના જે સંઘ છે, બધા જ દેશના આંતરરાષ્ટ્રીય સંઘ જે છે એ ભેગા કરવામાં આવી અને આ પ્રકારે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન અવક્ષય કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે સન 1987માં, જેને 1989માં અસરકારક બને છે, એમાં મોન્ટ્રીયલ એટલે કે કેનેડા ખાતે તેના પર હસ્તક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો આ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે કે ઓઝોનના અવક્ષયની હાનિકારક અસરોને જોતા કોના દ્વારા સંધિ કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી અને એને શું કહેવાશે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ઓઝોન અવક્ષયન કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ માટે કઈ સાલમાં મોન્ટ્રીયલ પ્રોટોકોલ હસ્તાક્ષર કરવામાં આવ્યો? તો 1987માં. પરંતુ એનો અમલ ક્યારે થયો? તો 1989માં. કયા પ્રદેશમાં? તો કેનેડામાં. ત્યારબાદ ક્લોરોફ્લોરોકાર્બન અને અન્ય અવક્ષયકારક રસાયણોના ઉત્સર્જનોને ઘટાડવા માટે ઘણા વધારે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે તથા પ્રોટોકોલ એટલે કે રાજદ્વારી શિષ્ટાચારમાં વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકો નિયત કરવામાં આવ્યા છે. તો આ રીતે ઓઝોનની અસરો અને એની અસરોને અટકાવવા માટે કેટલાક માનવસર્જિત પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યા છે.